હાલ બાળકો બધા બાળકો મજામાં. તો આજે આપણે એક પ્રયોગ જોઈએ. લખ્યું છે વનસ્પતિ ઉત્તેજના ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરવું. તેના અવાજ નહીં, શાંતિથી અહીંયા જો કદમ પાડો અને ચટકાર બેસો. બરાબર? તો એની અંદર આપણે સાધનોમાં શું લેવાનું છે કે એક કુંડું હોય જે આ રહ્યું નજીક લાવો આવું. બરાબર? ઓકે, ગુડ. તો આ જે કુંડું છે એમાં એક છોડ નાનો મોટો આપણે લઈશું. બરાબર? પદ્ધતિ શું છે કે એક છોડવાળા કુંડાને સૂર્યપ્રકાશ આવે એવી બારી પાસે મૂકી દો. છોડને રોજ પાણી આપો. થોડા દિવસ પછી જુઓ. તો હવે આ જે અવલોકન છે એ શું કહે છે કે છોડ સૂરજ તરફ ઢળેલો દેખાય છે. જો દેખાય છે અહીંયા કમન લાવો. આ જે છોડ છે, આ જે સૂરજ છે એના તરફ ઢળેલો છે. ઓકે, તો શું કહે છે કે છોડને પણ સૂરજ ગમે છે. તો એ સૂરજ બાજુ ઢળેલો રહે છે. તો છોડને ખબર પડે છે કે શું ગમે શું ના ગમે. તો સૂરજની બાજુ ઢળે છે અને સૂરજ ગમે છે એટલે કે એને ઉત્તેજનાને પ્રતિસાદ આપે છે. પ્રો એક્શન નેમ. ઓકે ગાઈસ, તમને પડી ગઈ? બરાબર? કેવડો આપ બધાને બતાવો. Dale, okay guys.